પલસાણા તાલુકા વરેલી ગામે લઠ્ઠાકાંડ મામલે ઠાકોર સેનાના પ્રદેશના પ્રમુખ અલ્પેશ ઠાકોર વરેલી ગામે પહોંચ્યા હતા અને વરેલી તેમજ હરિપુરા ગામે દેશી દારૂ પીધા બાદ મોત થયેલ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી તેમજ સરકાર સામે રોષ વ્યક્ત કરી 4 લાખની સહાય પીડિત પરિવારને આપવાની માંગ કરી છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે લઠ્ઠાકાંડમાં 18 લોકોના મોત થતા હવે મામલો રાજકીય રંગ આપી રહ્યો છે। एक बाजू कांग्रेसना धरना प्रदर्शन तो बीजी बाजू गुजरात ठाकोर सेनाना अध्यक्ष અને ओबीसी नेता अल्पेश ठाकोर वरेली गामे मुलाकात लीधी। वरेली તેમજ હરિપુરા ગામે મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી। દરમિયાન કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ પરિવારજનોએ 10,000ની નજીવી જાહેરાતને ગરીબોની મજાક ગણાવી હતી। કાંડો બન્યા છે, પરંતુ સરકારને પૂછવા માંગુ છું, લઠ્ઠાકાંડોની અંદર કેટલા જણાને સજા થઈ? ખાલી પકડવા, ખાલી સમિતિઓ રચવાથી કઈ નહીં બને। અને જ્યારે અહીં આવે ત્યારે પૂછ્યું મેં કે સહાય મળી, તો આ ભોળા બિચારા લોકો કે હા સાહેબ સરકારે સહાય કરી છે। સહાય શું? તો કે 5,000 રૂપિયાને 1 મહિનાનું અનાજ, જે ઘરનો મોભ ગયો છે, જે ઘરની અંદર આ મૃત્યુ થયા છે, શું 5,000 કે 1 મહિનાના અનાજથી આ ઘરની અંદર એનો નિર્વાહ ચાલવા માટે સક્ષમ છે? તો સરકારને સ્પષ્ટ ચેતવણી સાથે વિનંતી કરું છું કે આ લોકોને તમે તમામ જગ્યાએ જ્યારે કોઈ બનાવ બનતા હોય છે ત્યારે 3 લાખ, 4 લાખ, 5 લાખની સહાય કરતા હો છો, તો પછી આ પરિવારો સાથે કેમ આવો વ્યવહાર? કેમ આમની પાસે તમે એવી અપેક્ષા નહીં રાખતા કે આમને પણ માનવતાનો વ્યવહાર થાય? એટલે મારી સ્પષ્ટ માંગણી છે કે સરકાર આ તમામ પરિવારોને 4-4 લાખ રૂપિયાની સહાય આપે અને જે લઠ્ઠાકાંડની અંદર જે સમિતિ રચી છે, આવી સમિતિઓ અમારે માન્ય નથી। એસઆઈટી ની અંદર એવા જ લોકો તપાસ સમિતિની અંદર છે જે પોતે ગુનેગાર છે। અને મેં પહેલા કહ્યું હતું, કાલે કહ્યું હતું કે કોઈ એક અધિકારીની બદલી કરવાથી કે સસ્પેન્ડ કરવાથી આનો ઉકેલ નહીં આવે। સુરત જિલ્લામાં મોટા લઠ્ઠાકાંડની ઘટના બનતા અલ્પેશ ઠાકોરે વરેલી તેમજ હરિપુરા ગામે મુલાકાત લઈ સરકાર તેમજ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને માત્ર પોલીસ અધિકારીઓની બદલી નહીં પરંતુ હાઈકોર્ટની અલગ બેચમાં લઠ્ઠાકાંડની તપાસ ચલાવાય તેવી માંગ કરી હતી। આના માટે જવાબદાર એસપી ને પણ સસ્પેન્ડ કરવા જોઈએ અને આના માટે નક્કર પોલિસી, કડક કાયદો બનવો જોઈએ। સરકારે એની ઈચ્છા શક્તિ બતાવવી પડશે। મને નવાઈ લાગે છે કે અહીંયા સરકારના એક જવાબદાર કેબિનેટ મંત્રી ગણપતભાઈ આવેલા અને એમણે એવું કહ્યું કે ખબર નથી કે આ દારૂ પીધું છે કે ઝેરી દ્રવ્ય પીધું છે। ઢાક પીછોડો કરવાનો આ રાજકીય નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે, ભ્રષ્ટ અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે। એટલે આવી કોઈ પણ ચેષ્ટા અમે ચલાવી નહીં લઈએ। એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે અહીંયા જે પીડિત પરિવારો છે એમની સારામાં સારી સારવાર થાય અને જે મૃત્યુ પામ્યા છે તમામ પરિવારોને 4 લાખની સહાય કરવામાં આવે। અને અમને આવી જે તપાસ સમિતિ રચાડી છે માન્ય નથી। હાઈકોર્ટના બેન્ચની દેખરેખ નીચે આની તપાસ સમિતિ રચાય અને એના નીચે તપાસ। વરેલી ગામે અલ્પેશ ઠાકોરની હાજરી સૂચક બની હતી અને તંત્ર તેમજ સરકાર સામે પણ દોષનો ટોપલો ઢોળાયો હતો અને સરકાર સમગ્ર મામલે ગંભીર તપાસ કરે તેવી માંગ કરી હતી। સુરેશ રાઠોડ, NTV ન્યૂઝ, કડોદરા।